ઓકે, ત્યાર પછી બીજી પ્રક્રિયા કે આપણે પહેલા ક્રોમાઇલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા જોઈ કે જેમાંથી ટોલ્યુએન માંથી શું બનાવ્યું આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવ્યો જે ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખાતી હતી બરાબર. હવે આપણે બીજું જે છે બરાબર એમાં ક્રોમાઇલ ક્લોરાઇડ ની જગ્યાએ શું યુઝ કરીશું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ યુઝ કરીશું બરાબર. એના દ્વારા આપણે મિથાઇલ બેન્ઝીન માંથી શું બનાવવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનો છે. ઓકે, લખીએ રિએક્શન લખીએ પહેલા તો આપણો આ છે ટોલ્યુએન મિથાઇલ બેન્ઝીન એને આ રીતે લખીશું. ઓકે, ત્યાર પછી એમાં શું એડ કરવાનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. બીજું અંદર પ્રક્રિયા મેઇન જે છે એ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે થતી નથી પણ અંદર બીજું શું એડ કરવાનું તો કે એસિટિક એનહાઇડ્રેટ એડ કરવાનું. એસિટિક એનહાઇડ્રેટ નું સૂત્ર શું તો કે CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3 બરાબર. આ એસિટિક એનહાઇડ્રેટ નું સૂત્ર છે O C ડબલ બોન્ડ O CH3 બરાબર. સૌપ્રથમ સ્ટેપમાં પેલાની જેમ જ થશે બરાબર પણ અહીંયા ત્યાં કોની સાથે પ્રક્રિયા થતી હતી ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે. અહીંયા કોની સાથે પ્રક્રિયા અનુભવશે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. ચાલો તો રિએક્શન લખીએ આપણે તો એમાં નિપજ લખીએ. આ જે પ્રક્રિયા છે એ 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરે કરીશું બરાબર. અહીંયા પણ શું થશે તો કે આ બે હાઇડ્રોજન છૂટા થશે બરાબર. આપણે પહેલા જ લખેલું હતું અહીંયા કે ટોલ્યુએન માંથી જો આપણે આલ્ડીહાઇડ મેળવવો હોય તો આપણે શું કરવું પડશે બેન્ઝાલ્ડિહાઇડ મેળવવો હોય તો આ બે હાઇડ્રોજનને છૂટા કરવા પડશે. તો અહીંયાથી બે હાઇડ્રોજન છૂટા કરવા માટે અહીંયા આપણે શું લઈશું 2 મોલ એસિટિક એસિડ લઈશું. શું થશે અહીંયા તો કે હાઇડ્રોજન છૂટો થશે બરાબર. આ હાઇડ્રોજન છૂટો થશે અને નવો બોન્ડ કોની સાથે બનશે આ ઓક્સિજન પાસેથી નવો બોન્ડની શરૂઆત બતાવવાની બરાબર. એટલે લખીએ ચાલો જો તો કે બેન્ઝીન રિંગ આ કાર્બનની સાથે આપણો જે એક હાઇડ્રોજન રાખવાનો છે એ. હવે આ હાઇડ્રોજન જે છે એની જગ્યાએ શું જોડાશે અહીંયાથી જોડવાનું બરાબર ઓક્સિજન પાસેથી. કઈ બાજુનું ડાબી બાજુનું જમણી બાજુનું નહીં હા. અથવા તો તમે જમણી બાજુનું લખો તો પણ ચાલશે પણ બંધ ક્યાંથી તોડવો જોઈએ અહીંયાથી બરાબર. લખીએ ચાલો તો અહીંયા જોડાશે એટલે શું આવશે O C ડબલ બોન્ડ O CH3. એવી જ રીતે બીજો હાઇડ્રોજન છે એના માટે બીજો મોલ યુઝ કરવાનો બરાબર. હાઇડ્રોજન ની જગ્યાએ શું લખવાનું O CO CH3 અને એનું નામ શું છે બેન્ઝિલિડીન ડાઈ એસિટેટ બરાબર. આ બેન્ઝિલિડીન ડાઈ એસિટેટ જે મળેલો છે એની ફરીથી બીજા સ્ટેપમાં શું કરવાનું પાણીની હાજરીમાં પ્રક્રિયા કરવાની બરાબર. એટલે જળ વિભાજન કરવાનું. જળ વિભાજન કરતા શું મળશે આપણને નિપજ તરીકે બેન્ઝાલ્ડિહાઇડ મળશે. નિપજ કઈ મળશે બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળશે બરાબર. અને બીજું શું છૂટું પડશે તો કે એસિટિક એસિડ છૂટો પડશે. કેવી રીતે એ જોઈએ ચાલો. તો અહીંયા આપણે પહેલામાં જે રીતે બતાવ્યું હતું એ રીતે જ કે આપણી પાસે જે બેન્ઝિલિડીન ડાઇએસિટેટ છે બરાબર જેનું સૂત્ર CHOCOCH3 OCOCH3 બરાબર. પહેલા શું થશે તો કે આ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બોન્ડ તૂટશે એટલે બંને ઇલેક્ટ્રોન કોને મળી જશે ઓક્સિજનને. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે બરાબર. એટલે ઓક્સિજનને બંને ઇલેક્ટ્રોન મળશે એટલે એના ઉપર ચાર્જ કયો આવશે માઈનસ. જે અસ્થાયી છે સ્થાયી થવાનો પ્રયત્ન કરશે એટલે એ શું કરશે અહીંયા ડબલ બોન્ડ બનાવશે બરાબર. ડબલ બોન્ડ બનાવે તો અહીંયા કાર્બનની વેલેન્સી વધી જાય. આ 3 બોન્ડ તો છે જ બરાબર. અહીંયા એક ચોથો બંધ થવાનો બરાબર અને એક આ પાંચમો બંધ બરાબર. એટલે 5 વેલેન્સી થઈ જાય. જો અહીંયા શું થાય ડબલ બોન્ડ બનાવે
તો તરત શું કરશે, આ ઓક્સિજન વચ્ચેનો બંધ શું કરી નાખશે, તોડી નાખશે. બરાબર. એટલે અને અહીંયા શું જોડાશે, પાણી જળ વિભાજન કરતા H+OH- છૂટો પડશે. તો અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ છૂટો પડે તો ઓક્સિજનને બંને ઇલેક્ટ્રોન મળે. માઈનસ ની સાથે કોણ જોડાશે, એટલે હાઇડ્રોજન. બરાબર. એટલે અહીંયા H જોડાશે અને અહીંયા શું જોડાશે, OH. બરાબર. એટલે આપણને નિપજ શું મળશે, 2 મોલ CH3COOH મળશે. બરાબર. R પેદાશ તરીકે મળશે. મેઈન આપણી મુખ્ય નિપજ કઈ છે, બેન્ઝાલ્ડિહાઇડ છે. ઓકે, આ રીતે પ્રક્રિયા થઈને આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળશે. હવે પ્રક્રિયા લખવાની કેવી રીતે, બરાબર. રિએક્શન સૌપ્રથમ લખી દેવાની, ત્યાર પછી નિરૂપણ લખવાનું. આ રીતે આપણે શું કર્યું, ઓકે, ટોલ્યુઇનની એસિટિક એસિડ સાથે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હાજરીમાં ટોલ્યુઇન ઓક્સિડેશન પામી સામા ફેરવાય છે, બેન્ઝિલિડીન ડાયએસિટેટમાં ફેરવાય છે. બેન્ઝિલિડીન ડાય એસિટેટમાં ફેરવાય છે. બરાબર. જેની પ્રક્રિયા આપણે શું કર્યું, પાણી નાખ્યું ને, આ મળેલ બેન્ઝિલિડીન ડાયએસિટેટ નું જળ વિભાજન કરતા બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળે છે. બરાબર. એટલે આ પ્રક્રિયા જે છે એ પણ સામાથી મિથાઇલ બેન્ઝીન માંથી આપણે શું મેળવવાનો, બેન્ઝાલ્ડિહાઇડ મેળવવાનો. આ પ્રક્રિયા પણ શું છે, આંશિક ઓક્સિડેશન જ છે. બરાબર. એટલે એક સ્ટેપ લખવું હોય તો લખી શકો કે ટોલ્યુઇનની એસિટિક એસિડ સાથે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હાજરીમાં આંશિક ઓક્સિડેશન થઈ બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળે છે. બરાબર. અને આ મળે બેન્ઝિલિડીન ડાયએસિટેટ જે છે, આપણો આ જે બેન્ઝિલિડીન ડાયએસિટેટ છે એનું જળ વિભાજન કરતા તમને શું મળશે, આલ્ડિહાઇડની બેન્ઝાલ્ડિહાઇડની પચ મળશે. બરાબર. આ બીજી પ્રક્રિયા છે. શાના ઉપયોગ કર્યો આપણે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરીને. ત્યાર પછી આપણે ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી થિયરીઓ જોઈશું. બરાબર. આપણે આગળ ટોલ્યુઇન જે છે એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની જે પ્રક્રિયાઓ છે એમાં આપણે ઇટાડ પ્રક્રિયા, બરાબર, એક જોઈ છે, અને બીજી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ના ઉપયોગથી ઓક્સિડેશન. બરાબર. આ બંને જે પ્રક્રિયાઓ છે એ આંશિક ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. શા કારણે આંશિક ઓક્સિડેશન છે, તો આપણે ટોલ્યુઇન જે છે, બરાબર, એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ટોલ્યુઇન જે છે એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જો ઓક્સિડેશન કરીશું તો મને નિપજ તરીકે એસિડ મળશે. બરાબર. એટલે મારે પૂરેપૂરું એનું ઓક્સિડેશન કરવાનું નથી. બરાબર. તો અડધું જ ઓક્સિડેશન કરીશું. જો અહીંયા પહેલા સ્ટેપમાં શું બનશે, આલ્ડિહાઇડ મળશે, પણ આલ્ડિહાઇડ મેળવવા મુશ્કેલ, એટલે એમાંથી ફરીથી ઓક્સિડેશન થઈને શું બની જાય, એસિડ બની જાય. બરાબર. એના કરતા આપણે શું કરેલું છે, આંશિક ઓક્સિડેશન, એટલે આપણને જે જરૂરિયાતની નિપજ છે બેન્ઝાલ્ડિહાઇડ એ મળી જશે. બરાબર. 4 પ્રક્રિયાઓ છે બેન્ઝાલ્ડિહાઇડ માટે.
બરાબર. ઇટાટ પ્રક્રિયા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ના ઉપયોગ દ્વારા ઓક્સિડેશન, બરાબર. અને ત્રીજી પ્રક્રિયા છે જે અત્યારે આપણે જોવાની છે, શાખાના ક્લોરિનેશન દ્વારા અને જળ વિભાજન. ત્યાર પછી શું કરવાનું, એનું જળ વિભાજન. ઓકે, આ બધી જે મોટે ભાગની પ્રક્રિયાઓ છે એમાં પહેલા સ્ટેપમાં કઈ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા છે અને બીજું સ્ટેપ મોટે ભાગે કયું છે, જળ વિભાજનનું છે, બરાબર. આ ઇટાટ પ્રક્રિયામાં પણ જળ વિભાજન છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડના ઉપયોગથી ઓક્સિડેશન, એમાં પણ બીજું સ્ટેપ શાનું છે, જળ વિભાજનનું છે. ઓકે, અહીંયા આવે જોઈએ શાખાના ક્લોરિનેશન દ્વારા અને ત્યાર પછી શું કરવાનું છે, જળ વિભાજન. હવે ક્લોરિનેશન કરવાનું છે, બરાબર. અહીંયા ક્લોરિનેશન, ક્લોરીન દ્વારા ને પણ શું, ક્લોરિનેશન દ્વારા શાખા આપણે લેવાનું શું છે, અહીંયા પણ બેન્ઝીન જે છે એમાં બેન્ઝીન ને પણ શું લેવાનું છે, ટોલ્યુઇન લેવાનું છે, બરાબર. ટોલ્યુઇન જે છે એને આપણે આ રીતે લખવાનું છે, H બે હાઇડ્રોજન એક તરફ બતાવવાનું, બરાબર. હવે ક્લોરિનેશન કરવાનું છે એટલે અંદર શું એડ કરવું પડશે મારે, તો કે Cl2 એડ કરવો પડશે, બરાબર. આ Cl2 એમને એમ એડ થશે નહીં, એની સાથે તમારે પાર રક્ત કિરણો રાખવું પડશે, બરાબર. એટલે પાર રક્ત કિરણોની હાજરીમાં આપણે Cl2 વાયુ પસાર કરીશું ટોલ્યુઇન પરથી, તો શું બનશે, તો કે આ જે બે હાઇડ્રોજન છે એની જગ્યાએ શું જોડાઈ જશે, ક્લોરીન જોડાઈ જશે, બરાબર. અહીંયા 2 મોલ યુઝ કરવાના, બરાબર. -2 મોલ શું ઉત્પન્ન થશે, HCl છૂટો પડશે, બરાબર. એટલે અહીંયા કાર્બન ની સાથે એક હાઇડ્રોજન તો આ છે જ. ઓકે, ચાલો હવે શું કરવાનું આપણે, તો કે હાઇડ્રોજન ની જગ્યાએ શું નાખવાનું, અંદર ક્લોરીન જોડવાનું, બરાબર. એટલે 2 ક્લોરીન જોડી દીધા, બરાબર. અને આ જે સૂત્ર બનેલું છે એનું નામ શું છે, બેન્ઝાલ ક્લોરાઇડ, બરાબર. CH બેન્ઝીન રિંગ CHCl2 એનું નામ શું છે, બેન્ઝાલ ક્લોરાઇડ. હવે જો અહીંયા કેવી રીતે છૂટા પડશે, તો કે આ હાઇડ્રોજન છૂટા પડે તો હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન કોને આપી જાય, આ કાર્બનને આપી દે, બરાબર. એટલે એક બંધ તૂટ્યો તો એક હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન આલ્યા, બરાબર. અને બીજા વખતે બીજો, બરાબર. એટલે આ રીતે સૂત્ર બનશે. હવે Cl2 જે છે એનો તોડો તો એને તોડશો તો એકને બંને ઇલેક્ટ્રોન આપી દેવાના, એટલે એક ઉપર Cl- અને બીજા ઉપર કયો આવશે, Cl+. પ્લસ વાળો જે છે એ અહીંયા બંધ બનાવશે, બરાબર. એવી જ રીતે બીજો Cl+, Cl- આ ક્યાં જોડાશે, અહીંયા. એટલે આ શું થઈ ગયા, બે બંધથી Cl બન્યા. આ Cl કોની સાથે જોડાશે, તો કે અહીંયાથી જે હાઇડ્રોજન છૂટા પડેલા છે એ બંધ ઇલેક્ટ્રોન વગરના છે, બરાબર. આ બંને ઇલેક્ટ્રોન કોને મળી ગયેલા, કાર્બનને મળ્યા, કારણ કે કાર્બનની વિદ્યુતઋણતા શું છે, વધારે છે, બરાબર. એટલે હાઇડ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન વિહોણો છે, એટલે ઇલેક્ટ્રોન નથી એની પાસે, તો એના ઉપર ચાર્જ કયો આવશે, પ્લસ. અને એની સાથે કોણ જોડાશે, આ Cl જોડાશે, એટલે શું બનશે, HCl. ઓકે, આ પહેલું સ્ટેપ થયું, બરાબર. કે અહીંયાથી જો આ ત્રણ રિએક્શન જે છે એમાં આ બે હાઇડ્રોજન જે છે એની જગ્યાએ પહેલામાં ક્રોમાઇલ ક્લોરાઇડ જોડવાનો હતો. પહેલામાં શું જોડેલો, ક્રોમાઇલ ક્લોરાઇડ. બીજા વખતે CrO3 ના ઉપયોગથી ઓક્સિડેશન કરવાનું છે, પરંતુ અંદર જોડવાનો કોને છે, એસિટિક એનહાઇડ્રાઇડ નો અણુ જોડવાનો છે. શાનો અણુ જોડવાનો છે, એસિટિક એનહાઇડ્રાઇડ નો અણુ જોડવાનો છે. અને શાખાના ક્લોરિનેશન વખતે શું જોડવાનું છે, તમારે Cl2 જોડવાનું છે. એટલે અહીંયા Cl જોડાશે, બરાબર. હવે બીજું સ્ટેપ શું, જળ વિભાજન. જળ વિભાજન કેવી રીતે, ચાલો H2O. આપણી આ બધા જે છે એમાં છેલ્લી નિપજ કઈ મળશે, C ડબલ બોન્ડ O H, આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ જ મળશે. કે એટલે આ રીતે આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળશે. હવે અહીંયા કેવી રીતે રિએક્શન થાય એ જોઈ લો.
બેન્ઝાલ ક્લોરાઇડ. બરાબર, શું નાખ્યું છે આપણે? પાણી નાખ્યું છે એટલે ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન. ચાલો, આમાંનો એક ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડો તો બંધના ઇલેક્ટ્રોન કોને મળે? ઓક્સિજનને મળે. બરાબર, અને અહીંયાનો પણ હાઇડ્રોજન છૂટો કરી નાખો એટલે બંધના ઇલેક્ટ્રોન કોને મળે? ઓક્સિજનને મળશે. બરાબર, એટલે ઓક્સિજન પાસે કેટલી પેર થઈ જવાની? 2 પેર તો હશે જ એની પાસે ઓલરેડી. અને કેટલી પેર થઈ જશે? 4. ઓકે, ત્યાર પછી અહીંયાથી Cl છૂટો પડો તો Cl જે છે એ વિદ્યુતતા વધારે એટલે બંધના ઇલેક્ટ્રોન શું કરે? પોતાની પાસે લઈ લે એટલે એક પ્લસ ચાર્જ આવવાનો એના ઉપર. Cl છૂટો થશે એટલે પ્લસ ચાર્જ. બરાબર, આની સાથે એક બંધ બનાવશે. બરાબર, સિંગલ બંધ બન્યો. બરાબર, હજુ Cl છૂટો કરો. બરાબર, એટલે પાછો પ્લસ ચાર્જ આવવાનો. બીજી જે પેર છે એની સાથે બંધ બતાવો અને આ રીતે ઓક્સિજન જે છે એ પણ સ્થાયી થઈ જશે. અને અહીંયા શું આવી જવાનું? C ડબલ બોન્ડ OH. બરાબર, આ રીતે તમને શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ મળશે. જો આ રીતે છૂટું પડે છે એ તમને બતાવ્યું. રિએક્શન કોઈ પણ દિવસ પૂછાય તો કોઈ પણ રિએક્શન જ્યારે પણ પૂછાય ત્યારે લખવાની ગઈ આપણે મેઇન જે રિએક્શન આપણને આપેલી છે એ લખવાની. આ તો તમને સમજ પડે કે આ બંધ તૂટ્યો તો આ બંધ જોડાયો એના માટે લખેલું છે. ઓકે, તો આ રીતે આપણને શું મળશે? બેન્ઝાલ. પહેલા સ્ટેપમાં બેન્ઝાલ ક્લોરાઇડ અને બીજા સ્ટેપમાં શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. લખો તો ડિસ્ક્રિપ્શનમાં શું લખાશે? ચાલો, શું લીધો આપણે? પહેલા જો ટોલ્યુઇનની ક્લોરિનેશન પ્રક્રિયાથી શું મળે છે? બેન્ઝાલ ક્લોરાઇડ મળે છે. અથવા તો બીજી રીતે લખવું હોય કે ટોલ્યુઇનની Cl2 વાયુ સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો પારદર્શક કિરણોની હાજરીમાં પ્રક્રિયાથી ક્લોરિનેશન પ્રક્રિયાથી શું મળે છે? બેન્ઝાલ ક્લોરાઇડ મળે છે. આપણે લખીએ સાથે ની ક્લોરીન સાથે પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા ક્લોરિનેશન પ્રક્રિયાથી શું મળે છે? બેન્ઝાલ ક્લોરાઇડ મળે છે. બેન્ઝાલ ક્લોરાઇડ મળે છે. આ મળેલ બેન્ઝાલ ક્લોરાઇડનું જળ વિભાજન 373 કેલ્વિન તાપમાને કરતા શું મળે છે? બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. બરાબર, આ રિએક્શન છે કે ટોલ્યુઇનની ક્લોરિનેશન પ્રક્રિયા કરવાની. અહીંયા 373 કેલ્વિન તાપમાને ટેમ્પરેચર લખવાનું કે 373 કેલ્વિન તાપમાને બીજા સ્ટેપમાં જળ વિભાજનથી શું મળશે? બેન્ઝાલ ક્લોરાઇડ મળશે. બરાબર, આ ત્રીજી રિએક્શન. આ 3 રિએક્શન જે છે એમાં તમારો જે તમને જે આપેલો ટોલ્યુઇન છે બરાબર એને તમારે આ રીતે લખવાનો અને આ બંને હાઇડ્રોજન જે છે એને છૂટા પાડવાના અને એની જગ્યાએ શું આવવાનું? ડબલ બોન્ડ O લાવવાનો. બરાબર, આ પ્રક્રિયામાં આટલી વસ્તુ કરવાની છે. બરાબર, આ 3 જે છે એ સરખી જેવી પ્રક્રિયા છે. પહેલું સ્ટેપ. બરાબર, પહેલા સ્ટેપમાં અલગ અલગ, ત્યાર પછીના બીજું સ્ટેપ જોશો તો બધામાં શું છે? જળ વિભાજન જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજી પ્રક્રિયા છે ગાટરમાન કોચ પ્રક્રિયા. ગેટરમાન કોચ પ્રક્રિયા કહો તો પણ ચાલે. બરાબર, આ પણ શામાંથી છે? હાઇડ્રોકાર્બન માંથી જ છે. બરાબર, કે હાઇડ્રોકાર્બન જે છે એમાં આપણે જે આગળની રિએક્શનો 3 રિએક્શનો હતી એમાં શું લીધો હતો? ટોલ્યુઇન લીધો હતો
અહીંયા શું લેવાનું છે? બેન્ઝીન લેવાનું છે. ચાલો આપણે રિક્વાયરમેન્ટ લખી દઈએ કે ટાટારમાન કોચ પ્રક્રિયા જે છે એમાં આપણને જરૂરી શું છે? બરાબર, સૌથી પહેલા ટાટારમાન કોચ પ્રક્રિયા જે છે એમાં આપણને શું જોઈશે? બેન્ઝીન જોઈશે. બરાબર, અને બેન્ઝીન આ પ્રક્રિયકો લખી આપે. પહેલા શું લખો છું? પ્રક્રિયકો. બરાબર, પહેલા શું આવશે? બેન્ઝીન. બેન્ઝીન સાથે બીજું શું જોઈશે તમને? તો કે કાર્બન મોનોક્સાઇડ. સૂત્ર શું કાર્બન મોનોક્સાઇડ નું? CO. બરાબર, અને બીજું શું નાખવાનું અંદર? HCl. આટલી જરૂરિયાતની વસ્તુઓ છે કે બેન્ઝીન ની પ્રક્રિયા આપણે કોની સાથે? કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે કરવાની છે. ઓકે, ત્યાર પછી ઉદ્દીપક તરીકે શું નાખવાનું અંદર? ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 નાખવાનું. શું નાખવાનું? નિર્જળ AlCl3 અથવા શું નાખવાનું? ક્યુપ્રસ ક્લોરાઇડ. બરાબર, CuCl નાખવાનું. ઓકે, તો રિએક્શન લખીએ હવે. તો કે બેન્ઝીન જે છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો કે કાર્બન મોનોક્સાઇડ સાથે, એટલે CO સાથે. બીજું અંદર શું એડ કરવાનું છે? HCl એડ કરવાનું છે. HCl કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? નિર્જળ AlCl3 અથવા CuCl એ પણ લખી દઈએ. નિર્જળ AlCl3 અથવા તો શું? ક્યુપ્રસ ક્લોરાઇડ. પ્રક્રિયાને અંતે શું મળવાનું આપણને? તો કે હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન કરવાનું અને અહીંયા આપણને શું મળશે? CO. H ની જગ્યાએ શું? બેન્ઝાલ્ડિહાઇડ બનાવેલો. બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનો. બરાબર, આ હાઇડ્રોજન ની જગ્યાએ કયું ગ્રુપ લખી દેવાનું? આલ્ડિહાઇડ ગ્રુપ લખી દેવાનું. બરાબર, એમાં જે છે એમાં પહેલા સ્ટેપમાં એસાઇલ ક્લોરાઇડ બને. એ એસાઇલ ક્લોરાઇડ માંથી પછી આપણને શું મળે? બેન્ઝાલ્ડિહાઇડ મળશે. બરાબર, એ જ રીતે મળશે પણ આપણે લખ્યું છે એ લખી. ઓકે, તો બેન્ઝીનની પ્રક્રિયા કોની સાથે કરી? કાર્બન મોનોક્સાઇડ સાથે. કોની હાજરીમાં? HCl ની હાજરીમાં. HCl સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં. અને શું મળ્યું આપણને? બેન્ઝાલ્ડિહાઇડ. લખીએ આપણે એ જ કે બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે નિર્જળ AlCl3 અથવા CuCl ની લખવાનું ક્યુપ્રસ ક્લોરાઇડ. ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl ની હાજરીમાં કરતા બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. આ પ્રક્રિયા ટાટારમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર, એક્ઝામમાં પૂછાય તો યાદ રાખવાનું આપણને જરૂરી શું છે અહીંયા? તો કે મને અહીંયા મારે બેન્ઝાલ્ડિહાઇડ જ બનાવવાનું છે. બરાબર, ટાટારમાન કોચ પ્રક્રિયા સામાન્ય શું બનાવવાનું એ લખી દઉં. તો કે બેન્ઝીન માટે શું બનાવવાનું? બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન માંથી શું બનાવવાનું મારે? બેન્ઝાલ્ડિહાઇડ. ચાલો, તો એ બેન્ઝીન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે મને જરૂરિયાતની વસ્તુઓ લખું છું અહીંયા. તો કે મને બેન્ઝીન ઉપયોગી છે, કાર્બન મોનોક્સાઇડ ઉપયોગી છે અને HCl જે છે એ પ્રક્રિયકો તરીકે ઉપયોગી છે. અને ઉદ્દીપક તરીકે શું નાખવાનું? નિર્જળ AlCl3 અને નિપજ કઈ લખી દેવાની? બેન્ઝાલ્ડિહાઇડ. વન સ્ટેપ જ રિએક્શન છે આ. બરાબર, એક જ સ્ટેપમાં પતી જશે. બરાબર, અને એક્ઝામમાં પૂછાય છે. બરાબર, એટલે આ જે છે પ્રક્રિયા એમપી પ્રક્રિયા છે. બરાબર, MCQ જે છે એમાં માટે તમારે આ બેન્ઝાલ્ડિહાઇડ વાળી જે રિએક્શનો છે એ ખાસ કરી રાખવી. બધી નેમિંગ રિએક્શનો જેટલી છે કે આપણે
પ્રોપર રિએક્શનો કે આલ્ડીહાઇડ બનાવવાની પ્રોપર રિએક્શનો જેટલી આપણને આપેલી છે બરાબર, એટલી બધી તમારે તૈયારી કરી રાખવી. એક્ઝામમાં કોઈ પણ પૂછી શકાય. ઓકે, તો આ છે ગેટરમાન કોચ પ્રક્રિયા અને એમાં આપણે શું કર્યું, બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે નિર્જળ HCl થી અને બેન્ઝાઇલ મળ્યું, શું આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળ્યું. બરાબર, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ગેટરમાન કોચ પ્રક્રિયા કહેવામાં આવે છે.